તો ગાઈસ જયવીરને આવી ગયા રમતા રમતા પીપી અને જયવીર મને જોઈને મારી બાજુ દોટવા લાગ્યો. આ છે ચિંટુ અને આ છે મિન્ટુ. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રાધે રાધે. રાધે રાધે. શું કરા? કઈ નહીં બેઠી. એવું? હા. શું જોવા દુકાન બાજુ? દુકાનમાં તો જોઉં પેલ વારીને ઢગલી કરીને આવી હે. એવું? તે ભરી આવું યાર. બરાબર. ત્યાં આગળ પેલી છે પડી છે. એ પડી એ. હળગાઈ દેવાની પણ હળગે ના. ઓય પણ ઢગલી વારીને તો નહીં આવતા નહીં પણ ભરવા જવાનો કંટાળો આવે. એવું થયું છે એમ. હા. ભરવાની જરૂર શું છે? હળગાઈ દેવાની એમ કહું. પોત જ છે ને. પણ બેનામ હરગે ના ધૂમું થાય. ભેગું થવા દેવાનું. ભેગું થવા દે ને એક બાજુ લઈ લેશે. અને જયવીર ઊંઘી ગયો? જયવીર ઊંઘી જ હાલા ઊંઘી જ જયવીર. એવું. હા. હા તું ખાખી વાત થઈ છે. નવથી જતો પોસવાઈ ગયા. એવું? નાનું ગુડ મોર્નિંગ. રાધે રાધે. જામિકા ખીચડી વગાડી? થઈ ગઈ કમ્પ્લીટ? હા તો ફટાફટ કાઢો ચલો, ભૂખ લાગી છે. તો મને લાગી. એવું? બહુ લાગી. ખાઈ લઈએ. આવ તૈયાર થઈ ગયું ને? ભૂખ લાગી. આજે વરસાદ નહીં પડતો તો મોસમ કેવું મસ્ત છે. મોસમમાં પણ ગરમી કેવી લાગે? ગરમી તો લાગે ને, બફારો મારે ને હજુ બે ત્રણ વાર વરસાદ પડશે પછી કમ્પ્લીટ થશે એકદમ. એવી ઊંઘે છે અત્યારે અને નાનું ખીચડી કાઢે છે તો અત્યારે અમે ફટાફટ ખાઈ લઈએ. આ મકોડા લઈને હેડી જો. હા જો ગાઈસ મકોડા ખાઈ જાય. આ નાનું તારા હગાવાલા તા. અને આ ખીચડી કાઢા હા હું બાઈક લઈને બેહરા ત્યારે કાઢાનું ખાવા ખાઈ લો યાર. કાઢને ફટાફટ, મમ્મીને ભૂખ લાગી છે. બહુ ભૂખ લાગી છે. તા એટલે મમ્મી લોકો મારી રાહ જોઈને બેઠેલા કાઢના. હું આવું એટલે પછી બધા હંગત ખાવે ને બેહીને એમ. મારો ભાઈ તો નહીં ખાતો કેમ કે અંદર ખીચડીની અંદર રોટલા નાખેલા છે ને એટલે એને નહીં ફાવતી. અમને બહુ ભાવે આવે. ગરમ ગરમ જ ખાવાની મજા આવે ને તા. તો ગાઈસ જયવીર અભી જગ ગયા હે. જયવીર ઉઠી ગયો? જાગી ગયો બેટા? લેલો દુકાને જઈએ મોમોમ લેવા. જવું છે દુકાને મોમોમ લેવા? લેડો જઈએ મોમોમ લેવા. લેડો હેલો 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 હેલો. તો હવે ગાઈસ જઈશું દુકાને સાબુ લેવા માટે. આજે દુકાને જવાનું લેડો તા. મોમોમ ખાવું છે? મોમોમ ખાવું છે? લાય સાબુ લાય એક. ચલો સાબુ લઈ લીધા છે. એ પડી જશે નીચે, ઝાપડ પડશે જેવી રે. જોપા મન તો કમ નહીં તું લે. બાળીને આપવાના સાબુ કોને આપવાના? ના બાળી નહીં, મમ્મીને આપી દેવાના. જો બાલી શું કરા જો એ ચાચી મમ્મી કીને ફોન મંત્રા બાલી જો નાનો શું કરા કપડો ધોવા એમ. પેલો તો તમારો સાબુ આવી ગયો પણ ઊભી થાય ને આમાં હાથમાં છે કમનું આપવાનું. જવેર કુકુ છે? કુકુ છે ને? કુકુ આવ્યો જોયા હમણાં મને જવે 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 જવે. તો ગાઈસ જયવીરને આવી ગયા રમતા રમતા પીપી અને જયવીર મને જોઈને મારી બાજુ દોટવા લાગ્યો પણ હું ઘરમાં પહેરી ગયો કેમ કે મને પોતે બગાડશે ગયો. મારી પાછળ પાછળ ગયો તે દોટ્યો. પેલી બાજુ નાનું કપડાં હુકાવતા હુકાવતા હસે છે અને એ બાજુ મમ્મી પણ હસે છે. જયવીરને તો પીપી કરીને મજા આવી ગઈ કેમ કે એ તો આખા ઘરમાં દોટ મીકવા માંડ્યો. હે અને એની મમ્મી એની લેંગીને ચડ્ડી ધોતા ધોતા કંટાળી ગઈ. જો ગાઈસ આખી લાઈન છે ને એની જ છે. અત્યારે વાગ્યો છે 1 અને 1 વાગે એવી ગરમી લાગે છે ને ઘરે કેમ કે એ બધે ઉપર પતરા નાખેલા છે અને 2 દિવસથી કન્ટિન્યુ વરસાદ પડતો હતો
તો વાતાવરણ બી ઠંડુ થઈ ગયેલું. પણ હવે કાલથી વરસાદ નહીં પડ્યો તો તાપ બી પડ્યા છે, એટલે એના લીધે પેલું કેવું બફારો મારે છે. પંખો ચાલુ છે ને તો બી પવન એનો ગરમ ગરમ આવ્યા કરે છે. મમ્મી શું કરા? હું ચટાઈ નાખું એટલે જમવાનું કરે છે એમ ને? જમવાનું કાઢું એવું કે ચટાઈ પહોંચી દેશે પછી જમવાનું કાઢશે. ભૂખ પણ લાગી છે પણ ગરમીમાં ખાવાની ઈચ્છા નથી થતી એટલી બધી. જોઈએ નોનું શું કરાવે, શું કરા રોજ જવીને નાની કરાવવા એમ? જવીને નાની કરાવવા છે. તો ચલો નનો તો જવીને નાની કરાવવા છે ત્યાં સુધી મમ્મી અંદર ચટાઈ પહોંચી દેશે પછી જમવાનું કાઢશે, પછી જમી લઈએ આપણે. પહોંચી દીધી તો હવે મમ્મી જમવાનું કરશે. ગરમી લાગા? ગરમી તો લાગે પણ શું કરવાના. પપ્પાને કે એસી બે હદે? હા કેવું શું કેવું તારું? તો પછી પપ્પાનું હાલ કર નાખાઈ દે એસી. તો ગાઈસ મમ્મી જમવાનું કાઢે છે હવે. ત્યાં સુધી મેં ફ્રીજમાંથી દહીં અને પાણી લેતા આવું ઠંડુ. જગમાંથી કાઢ લાવીશું અમે તો ભાઈ લોટ ઉપર લઈશું. તો ફ્રીજમાંથી આપણે કાઢી લઈએ દહીં. દહીં ખાવાની બહુ મજા આવે. છાશ ગમે તે શાક હોય ને તો એની જોડે દહીં ખાવાની મજા આવે. કે તો આ છે દહીં, આટલું જ છે, પતી ગયું હશે બીજું બધું. તો દહીં લઈ જઈએ. લે શોનું શાક બનાવ્યું છે? રોટલા ને બીજું ગવાર સિંગોનું શાક છે એમ ને? ગવાર સિંગ ને ચોરી છે અને રોટલા છે. તો ગાઈસ અત્યારે નાનું એકલી જમવા માટે બેઠી છે. કેમ કે જયવીરને ઊંઘાડવાનો હતો અને જયવીર ઊંઘી ગયો છે હવે. અને મમ્મી મસાલા પેક કરે છે. આ મમ્મી શું રોજ રોજ આ એક ને એક કામ કર્યા કરે? ચાર દેવાના એમાં શું છે? પણ તમાકુ મસાલા એક ડબ્બામાં પેક કરી દેવાના. આવું તું નવરી છો આ રીતના કામ કરવા માટે? લે તે તો હાલ દેવાના. આમાં ખાલી ખોટો ટાઈમ વેસ્ટ કરવાનો. એના કરતાં આરામ બરામ કર, ઊંઘી જા થોડી વાર. કેવું થાય? એટલે ભૂલી જવાય છે એટલે તું પેક કરાવજો એમ ને? બરાબર છે. હે જયાં કે દેતી હોય તો બેઠો બેઠો દુકાને ના કરજે. આમથી આમ આટા ફેરામાં આવે છે તો હવે હા ફટાક લગે ના દેવાય. તમાકુ બમાકુ ખોરવી ના પડે. અને આમાં કેવું થાય છે ખબર? આપણે જે ગ્રાહક લેવા આવે ને દુકાને એને મસાલો અને તમાકુ અલગ અલગ આપીએ ને તો અમુક વાર એમનાથી હોતે તમાકુ પડી જાય છે અને આમાં પડે ના એવી ને એવી રહે. પંખો ચાલુ છે તો બીજે સાચી વાત છે. પછી આપણે ખુરે તમાકુ. હા હા છે ને ગરમ ગરમ હવા આવે છે. લાગા મમ્મી ગરમી લાગે છે ને તમે શું કરવાનું? તો બહુ ગરમી લાગે. તને લાગવાનું? સાચી વાત છે. બપોરમાં હા 12 થી 4 વાગ્યા સુધી ગરમી લાગે. હા પછી 4 વાગ્યા પછી છે ને વાતાવરણ એકદમ ઠંડુ થઈ જાય. એટલે 6 સાડા 6 વાગ્યા લાગે તો મસ્ત ઠંડક લાગે. ખાલી આ બપોરિયામાં એકલું અઘરું પડી જાય. અને અમુક વાર તો જયવીર છે ને જયવીર બી ઊંઘે ના, કેમ કે અમારથી ના રહેવાય ગરમીમાં. તો એ તો નાનું છોકરું કહેવાય આવે, એ બી બહુ રડે અમુક વાર તો. પંખો ચાલુ હોય તો બી છે ને ગરમ ગરમ પવન આવે. સાચી વાત છે. મમ્મીને બહુ તકલીફ પડી પહેલાં. હા પહેલાં જ્યારે નવો હતો તારે રાતે ઊંઘવાય ના દે. હા તું ડકી માસી અને ટિંકી માસી અડધી રાતમાં અમ્મી જાગે ને અડધી રાતમાં માસી જાગે. હા એવું કરે ને? તો ગાઈસ અત્યારે મસ્ત ઊંઘી ગયેલો અને આ લાઇટ છે ને અત્યારે જ ગતી રહી છે. આવી ગઈ યાર, કાલની લાઇટ ગતી રહેલી હમણાં આવી. કેમ કે ગરમી એવી લાગતી હતી ને ખતરનાક. અને જવીનને બી છે ને માંડ ઉગાડ્યો છે તો બી એ જાગી જાય ને તો કોઈને ના ઊંઘા દે. અને આ નોનું બી આખી પલ્લી ગઈ છે. ખબર નહીં યાર અભીનો જવીર કેવું છે ખબર છે? મારી નાઇટ શિફ્ટ ચાલુ થઈ છે ને તો મેં દિવસે ઘરે હોય તો મને ઘરે ઊંઘવા બી ના દે. સવારમાં મેં આવું ને
ત્યાંથી મારો પીછો પકડી લે તો સાંજે મેં જોબ પર ના જાઉં ત્યાં સુધી મારી જોડેથી કહે ના. ખબર નહીં શું થયું છે. મેં દુકાને જાઉં ને તો બી છે ને મારી પાછળ આવે અને એને લઈને ના જાઉં તો રડવાનું ચાલુ કરી દે. આવું કરે છે. ચકલી આવી ચકલી ચીચી એને ગરમી લાગે ને એટલે આવી પંખા નીચે. હે ઝવેરની બેન પડી છે ખબર છે? પણ ઝવેર ઊંઘી ગયો એટલે ગતી રહે કે ભાઈ ઝવેર ઉઠશે ને પછી મેં એની જોડે આવીશ રમવા માટે. આ ઊંઘે તો બહુ શાંત લાગે છે પણ ઉઠશે ને તો બહુ ખુશી છે. આ તો આને તો અડા બી ના બાકી ઉઠી જાય. તો ચલો લાઈટ આવી ગઈ છે અત્યારે. સાંજે જોબ પર બી જવાનું છે તો થોડી વાર મેં સૂઈ જાઉં પછી સાંજે વિડીયો બનાવીશું. આને છે ને ઘરનું ખાવાનું કીધું તો કે મારે નહીં ખાવું ગયા ઊંઘી ગયેલો. આ બધા ખાઈને છે ને ઊભા થઈ ગયા ને તારે ખાવાનું ખવાડે છે. હવે એકલો ખાશે. હા શું કરો? શીખવાડે કંઈક નવું શીખવાડે ને. શું શીખવાડા પણ એવું શીખવાડા? તો ગાઈસ અત્યારે વાગ્યા છે 4 અને નનો બનાવ્યો છે ચા. બનાવી દીધી કે બાકી છે હજુ? તો દૂધ પાછું અંદર કમી કો જાય એટલે રેત દીધું એમ. તો હા નવું ચા બનાવી દીધી છે. હવે ખાલી ગરમ થાય એટલી જ વાર છે. તો અરે ચા થાય છે. ચા થયા પછી ચા પી લઈશું. તો ચા બની ગઈ છે તો અત્યારે મેં ભાઈને દુકાને ચા આપતા આવું ફટાફટ. મારો ભાઈ છે ને આમ દૂધવાળી ચા નથી પીતો કેમ કે એને પહેલેથી છે ને દૂધ નથી પાવતું એટલે એ ઉકાળી પીવે છે એટલે એના માટે અલગ કાઢવી પડે છે. તો ચલો હાલ દઈએ એને અને કંઈ ખાવાનું બી લઈ લઈએ જોડે. ભૂખ બી લાગી છે. લે કઈ હે અને આ બધું મૂકી ગયું પેલા બિસ્કિટ લાવી દો. તો ચા આપી દીધી એને અને બિસ્કિટ બી જોડે લઈને આવ્યો છું ખાવા માટે. થઈ ગઈ તો કાઢો હેડો. કઈ ગયા મમ્મી કોણ તે પાછળ લેવાની? સારું ચાલતા હે. અને પંખો મમ્મી આ ચા નહીં પીવાની કમ આ બિસ્કિટ હા બિસ્કિટ ખાવાનું નહીં તો લેતા ના આવ્યા પછી અંગત બધા પી લેવાય. તો મમ્મી લોકો આવે છે રબો કેવું લઈને પંખો ચાલુ કરી દેજે. વે રમવાનું નહીં ચા પીવાની છે આપણે. મમ્મી પકડને વાંધું હરખું જ નહીં બે તો બિસ્કિટ આપી દે કાઢીને. ચેપા કઈ જા જયવીર જો હેડો યા શું કેવું મમ્મી તારવાનું? ચાલુ કે એમ પકડજે અંદર જેવું આંગળી ગાળ દે છે. જયવીર ચા પીવાની? એ પણ નહીં આવવાનું તાર ચા પીવાની એમ કહું છું. જા મમ્મી જો નહીં જા હોવે એ તારી છે પા. ઓકે ઓકે શું જોવા? ફૂક માર ફૂક માર. અહીં પણ નહીં ચા છે તા શું કરા હાય થાય આમ કહો હાય થાય જઈએ. દાદા જો તો જા તું આમ જતે ને તારા પપ્પા આમ ફરી જાય કા ચાલશે. જોજે આ પકડજે. આને બહુ હચવું પડે. વેચ નાખ્યા બધા લોકો છે ને જવેર આવશે આ જોડે ખાઈ લે શાંતિથી લખાણ બકુ બોલ લેશે. અલ્યા જો એ તો આમ પકડીને નાખી દે આગું ઉચકી તા હા એને હતે ખવડાવે. જા
ગરમી ગરમી થઈ ગઈ છું. લાઈટ ગતી રહે પાછી. જતી રહી. આ ચા આ જયવીર પીવાની જો મેલી જઈ. દીધી મેં તો. તા જયવીર આ ચા પીતી હતી તો જયવીર કેવો જોઈ. જયવીર તાર લીધે લાઈટ ગતી રહે તું હરકો બેતો નહીં ને એટલે પંખો બંધ થઈ હો જાય. ગયા જો લાઈટ જતી રહી જો પંખો જોવા જો હરકો બેતો નહીં તું એટલે મેં જઈ ધમાલ કર કરાશો ને એટલે અમાર કર કર કરાશે એક તો પાછો જરીકે થોડીને બેહતો જ નહીં. હમો જ નહીં રહેતો. માશો કાન આપણે બેસો કાંઈ એવું કરી છે કે શું કરવાનું? હા આ મોબાઈલમાં મને મારી જાતે વિડીયો બનાવતા નથી આવડતું. હા તે શીખી જવાનું. મને આવડતું હોય અલ્યા હાથ ને બાદ બગાડા. આપણે અહીંયા જોવા હતા. આ નહીં છે ને બહુ હાચો પડે ગાઈસ. એ તો પેન એ હમણાં મેં હાથી જતો રે. એકલો તો મિકાય જ ના છૂટતો એને કઈથી કઈ જતો રહે. હજુ ધોનતે યાદ તો અમે આપણે શું વાત કરતા હતા? આપણે વિડીયો બનાવવાનું વાત કરતા હતા. હા તેવું થયું. મને મોબાઈલમાં કશી સમજણ નહીં પડતી. તે મેં તને શીખવા દઈશ ને તારું શું શીખવું હે? કે મમ્મી હેડ વિડીયો બનાવીએ હા પણ તું વિડીયો બના મને કશી ખબર પડતી નહીં. તો આપણે વિડીયો નહીં બનાવતા. બનાવીએ હા. પણ એમ કે મને મતલબ કે કશું ખબર પડતી નહીં. આ લાઈક ને શું કહેવાય, આ વિવો શું કહેવાય, વિવો ને વ્યૂઝ કહેવાય. હા વ્યુઝ શું કહેવાય, મને એમાં કશી ખબર પડતી નથી. એવું આઈ ગયો હા. મને સમજણ જ નહીં જો પડતી. ગાય. મને વિડીયો બનાવતા આવડતું હોય હા તો મારી જાતે વિડીયો બનાવવા. એવું હા સરસ. તે આવું આવડી જશે પણ. આવડે તો શીખીએ ને પણ. જો હું હોય કે મમ્મીનો વિડીયો ઉતારું છું ને આ જોયા કઈ ચઢા મારી છું તો એવું કરાતું પેન તને મમ્મી ખવડાવે છે તો ખાતો હે નહીં. ઓ ભાઈ જયવીર ખાઈ લે ને શાંતિથી. ઓ ભાઈ આ ચા પી લે આલો. તા આ ચા પી લો, આ ઠંડી થઈ ગઈ છે. હા તે પીલો ને પણ ચા. આ તમને વાત. હા તે પીલો ને તમ ચા. અલા જો પેલો રાખો બી. આ તો આનું ચાલુ જ રહેવાનું. લે લો. આ છે ચિંટુ અને આ છે મિન્ટુ, બે પાક્કા મિત્ર છે. તો જયવીરને દાદા દુકાને ફરીને આવી ગયા છે. તો ગાઈસ અત્યારે હું જાઉં છું દુકાનનું સામાન લેવા માટે. તો મેં જઈશ ડાલી અને ત્યાંથી દુકાનનો સામાન લઈશ અને પછી પાછો રિટર્ન ઘરે આવીશ. અત્યારે સામાન લઈ લીધો છે આપણે તો હવે અહીંયાથી જઈશું ઘરે. તો ફાઇનલી ગાઈસ આપણે દુકાનનો સામાન લઈ લીધો છે તો હવે આપણે અહીંયાથી જઈશું ઘરે. તો ચલો મળીએ ઘરે જઈએ. હા નાનો શું બનાવે છે? પકોડી આજે બનાવવાની. ઓ આજે પાછી પકોડી બનાવો છે એમ? તમે તો રોજ નવું નવું બનાવો છો ને ખાવા માટે? મન થઈ જાય ખાવાનું. એટલું બધું બંધ થઈ જાય? જયવીર ભાઈ વધારે થાય. એવું છે એટલે એને ખાવી છે એમ ને? આટલા બધા બટાકા બાફવાના? તો આટલા તો જુએ ને કાપીને બાફ્યા છે. પાંચ જ બાફ્યા. ના 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 એવું પણ કાપ્યા એટલે બધા લાગે ને. હે ગાઈસ જો તમે જો બટાકા જો ખાલી અંદર હમણાં તો છે ને કશું ને છોડો ને આવે બાફ્યા છે તો ખાઈ નાખવાના બીજું શું હા ખાઈ નાખવાની ખાવાની નહીં તા મૂકી રાખવાની. હા અરે પેલી બાજુ મારો બેટો બોલાવે છે. હું ક્યાં જવે અભી મેં જશે ને એટલે રડવાનું ચાલુ કરી દેશે. તમે જોશો હા જોજો હા પપ્પા એવું કે જો મેં શું કીધું રડવાનું ચાલુ કરી દેશે. પપ્પા એવું કે મેં કીધું એટલે હું છે ને એને હમે આવતો જ નહીં. જા ચા બેઠો તારું પર જા પડે ના જો બી આવું જ કરે મને જોવાનું બેઠો ગઈ મને જોઈને છે ને હા ચા તો પડે જાય ના મને જોઈને એવું આવું જ કરશે મજૂર આવવા માટે. હા જો સારું હેડ જો મજૂર આવીને કેવો સોન થઈ ગયો. શું કરીશ એમ કે હેડ આવું મજૂર આવીને કઈ જવું છે તાર? હે બાલી જો જવું બાલી જો જવું પાછો દોત કાઢે નમીન લે હેડ અંદર. મમ્મી કેવું કરે કે મમ્મી મેં આવે કે નો લે શું ઓને આ ના રે કમ આ બધું ભેરી કાઢે ઉડે. ઓમ પકડ બા હું નહીં લઈને જવાનો ગયા. એ તમે જોડે આવવા જો તાજુ આવવા માટે રડા હે ના રડે. રડ ને બોલતોય નહીં સારો જવા હતા. ના રડે. લે બટાકો વાળા ખાસી ગયો બટાકો ખાય છે ને તાળો આવજે તાળો ઠંડો ઠંડો છે ને થત સૌ કઈ જવે સાચા છે હા એ તો ખાઈ જવાનો હવા દે. એ તો હાલ દીધો. હવે ગાઈસ 6 વાગી ગયા છે તો થોડી વાર મેં એક્સરસાઇઝ કરી લો એના પછી નાનું લોકો જમવાનું તૈયાર કરી દેશે તો પછી જમી લઈશ અને પછી જોબ પર જવાનું છે. જમવાનું તૈયાર હતું. જમવાનું તૈયાર થઈ ગયું ને? હા તો મેં ખાલી બનાવો. મસાલો બનાવવાનો બાકી છે એમ. તો આજે પાણીપુરી બનાવી છે તો ખાલી મસાલો બનાવવાનો બાકી છે. તો ત્યાં સુધી મેં એક્સરસાઇઝ કરીને નહીને ફ્રેશ થઈ જાઉં ત્યાં સુધી જમવાનું બી આપણું તૈયાર થઈ જાય. તો ગાઈસ જમવામાં ખીચડી અને શાક છે એન્ડ જોડે પાણીપુરી બનાવી છે. આ એનું પાણી છે આ ડુંગળી છે. અત્યારે મારે જોબ પર જવાનું છે એટલે હું એકલો જમી લઈશ કેમ કે મમ્મી લોકો પછી જમશે બધા ભેગા થઈને. તો ગાઈસ અત્યારે મેં જોબ પર જાઉં છું તો આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ. એન્ડ હા બ્લોગ ગમે હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં.